એને સાંભળવા એક લાવો છે. ત્રીજી વાત, પ્રસાદ લીધા વગર કોઈ જવાનું નથી. આટલું મોટું આ બધું મંડળે આટલી બધી વ્યવસ્થા કરી છે. જો હું ખાલી ગાદીએ બેઠો બેઠો મોટી મોટી વાતો કરું, તમે બધા સાંભળો. ઉપર પંખા, આ લોકો દોડાદોડી કરે છે ને એની સામે જોજો. પ્રસાદનો બગાડ ન કરાય. આપણા બધાની વ્યવસ્થા જોઈને એને પ્રસાદ બનાવ્યો હોય. જેમ મારા ઘરે સાર્થક કરીને બતાવ્યું ને એવું આપણે સાર્થક કરીને બતાવવું છે. પોથી લેવા આવ્યા મેં કીધું ખમણી વધે ની ગાંઠની ઘટી સાહેબ, તાલુથી વધાવો. ઈશ્વરની કૃપા છે, ઘટે ઈશ્વરની કૃપા. હે તો આજ પ્રસાદ બધાએ લેવાનો છે. લેશો ને પ્રસાદ, તાણ ન કરાય પ્રસાદમાં. જે હાલે, જે ભાવે, જે રાચે પ્રસાદ લઈને બધા જજો. હવે આગળનો દોર અમારા એન્કરને સોંપીએ. હલો હલો હલો, સર્વેને જય શ્રી કૃષ્ણ. હલો હલો હલો, આવો મહેમાનોના સન્માન અને સ્વાગતના દોરને આપણે આગળ વધારવો છે. આજે ધારગણી ગામના આંગણે એક ખૂબ જ એવા માનવંતા મહેમાન આપણી વચ્ચે પધાર્યા છે. વડીલ શ્રી દેવચંદભાઈ સાવલિયા આપણી વચ્ચે પધાર્યા છે, જેઓ અમદાવાદ ખાતે આવેલી કોઠિયા હોસ્પિટલના ટ્રસ્ટી છે અને અનેક સામાજિક સેવાઓનો જેમણે ભેખ ધર્યો છે. એવા દેવચંદભાઈ સાવલિયાને હું નમ્ર વિનંતી કરીશ કે મંચ પર પધારીને ભગવાન ભાગવતના દર્શન કરીને દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે. પધારો દેવચંદભાઈ, જેઓ કોઠિયા હોસ્પિટલ અમદાવાદના ટ્રસ્ટી છે અને ત્યાં આવતા દર્દીઓ અને તેમની સાથે આવતા દર્દીઓના સ્નેહીજનોને 3 ટાઈમ જમવાની વ્યવસ્થા દેવચંદભાઈ તરફથી કરવામાં આવી છે. તો દેવચંદભાઈ સાવલિયાને જોરદાર તાળીઓના ગડગડાટથી અમે ધારગણી ગામના આંગણે વધાવી રહ્યા છીએ. એવા જ અમારા અમદાવાદથી સામાજિક અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી અમારા વડીલ મુરબ્બી ઘનશ્યામભાઈ હિરપરા પણ અમારી વચ્ચે પધાર્યા છે. તેમને પણ ધારગણી ગામના આંગણે હું આવકારું છું, અભિવાદન કરું છું. પધારો. જેઓ ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી છે અને તેઓ પણ અમદાવાદની અંદર સમાજનું કોઈ પણ કામ હોય તો વિના મૂલ્યે તેમની અનેક સેવાઓ હોય છે. એવા ઘનશ્યામભાઈ હિરપરા પણ આજે આપણા આંગણે પધાર્યા છે. તેમને પણ હું હૃદયથી આવકારું છું. એવા જ દીપકભાઈ નાગજીભાઈ હિરપરા પણ આપણી વચ્ચે પધાર્યા છે. તેમને પણ નમ્ર વિનંતી છે કે મંચ પર પધારીને ભગવાન ભાગવતના દર્શન કરીને દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે. એવા જ અમદાવાદથી ભરતભાઈ હિરપરા પણ આપણી વચ્ચે પધાર્યા છે. તેમને પણ નમ્ર વિનંતી છે કે મંચ પર પધારીને દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે. એવા જ વિનુભાઈ વેકરિયા, તેઓ પણ અમદાવાદથી આજે આપણા મહેમાન બન્યા છે. તેમને પણ નમ્ર વિનંતી કરું છું કે મંચ પર આવીને ભગવાન ભાગવતના દર્શન કરીને દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે. આવો મહેમાનોના સન્માનના દોરને આપણે આગળ વધારવો છે. ભાઈ શ્રી દર્શકભાઈ મનુભાઈ પટેલ, જેઓ અમદાવાદથી પધાર્યા છે, તેમને વિનંતી છે કે દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરીને ભગવાન ભાગવતના દર્શન કરશે. ભાઈ શ્રી સ્મિતભાઈ દર્શકભાઈ પટેલ, જેઓ પણ અમદાવાદથી અમારી વચ્ચે પધાર્યા છે. ભાઈ શ્રી કિરીટભાઈ ગજેરા, જેઓ સમઢિયાળાથી અમારા વચ્ચે પધાર્યા છે. ભાઈ શ્રી લક્ષ્મણભાઈ વેકરિયા, તેઓ પણ આપણી વચ્ચે આજે મહેમાન બનીને આવ્યા છે. એવા જ નનુભાઈ ચાચડ, ઉમેશભાઈ ચોટલિયા, દિલીપભાઈ જીયાણી, આ તમામ માનવંતા મહેમાનોને હું નમ્ર વિનંતી કરું છું કે મંચ પર પધારીને ભગવાન ભાગવતના દર્શન કરીને દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે. તમામ માનવંતા મહેમાનોને તાળીઓના ગડગડાટથી આપણે સૌ વધાવીએ. એવા જ રસિકભાઈ નનુભાઈ ડોબરિયા, જેઓ અહીં રાધાકૃષ્ણ મંદિરને જે રસોઈઘર ચાલે છે તેમાં પોતાનું મકાન સેવા અર્થે આપેલું છે. તેમને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ અને વિનંતી કરીશ રસિકભાઈ નનુભાઈ ડોબરિયાને, જેઓ અહીં પ્રસાદઘર ચાલે છે તેમાં પોતાનું મકાન સેવા અર્થે તેમણે આપી દીધેલું છે. તેમને વિનંતી કરીશ કે મંચ પર પધારશે અને દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરી ભગવાન ભાગવતના દર્શન કરશે. એવા જ હરેશભાઈ સુદવણી, જેઓ પીઠવડીથી આપણી વચ્ચે પધાર્યા છે. લાલજીભાઈ મંજીભાઈ કાબરિયા, જેઓ સાવરકુંડલાથી આપણી વચ્ચે પધાર્યા છે. રસિકભાઈ ઝાલાવડિયા,
જેઓ અમદાવાદથી આપણી વચ્ચે પધાર્યા છે. ભાઈ શ્રી કલ્પેશભાઈ ધજડી જેઓ સુરતથી આપણી વચ્ચે પધાર્યા છે. ભાઈ શ્રી અલ્પેશભાઈ ધીરુભાઈ સેલડિયા જેઓ ખોડીથી આપણી વચ્ચે પધાર્યા છે. ભાઈ શ્રી હસમુખભાઈ લીંબાણી જેઓ ભાડથી આપણી વચ્ચે પધાર્યા છે. ભાઈ શ્રી મહેન્દ્રભાઈ ધીરુભાઈ સરદારા મોટા પીપળિયા જેઓ આપણી વચ્ચે આજે પધાર્યા છે. તમામ માનવંતા મહેમાનોને હું જ્યારે પણ અહીંથી નામ લઉં છું તેને વિનંતી છે કે ફટાફટ સ્ટેજ પર આવીને દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરીને ભગવાન ભાગવતના દર્શન પ્રાપ્ત કરશે. ભાઈ શ્રી પ્રવીણભાઈ વલ્લભભાઈ પટેલ જેઓ અમદાવાદથી આપણી વચ્ચે પધાર્યા છે. ભાઈ શ્રી પ્રશાંતભાઈ હસમુખભાઈ લીંબાણી જેઓ ભાડથી આપણી વચ્ચે પધાર્યા છે. ભાઈ શ્રી પ્રફુલભાઈ ધીરુભાઈ બાંભરોલિયા, ભાઈ શ્રી કાળુભાઈ પ્રાગજીભાઈ સભાયા, ભાઈ શ્રી ઉમેશભાઈ છગનભાઈ ગાબાણી જેઓ ગુંદાળાથી આપણી વચ્ચે પધાર્યા છે. ભાઈ શ્રી પ્રફુલભાઈ ખીમજીભાઈ શિરોયા જેઓ ભાડેરથી આપણી વચ્ચે પધાર્યા છે. ભાઈ શ્રી અશ્વિનભાઈ દેવસીભાઈ શિરોયા તેઓ પણ ભાડેરથી આપણી વચ્ચે પધાર્યા છે. ભાઈ શ્રી બચુભાઈ મોહનભાઈ ઠુમર, ભાઈ શ્રી મનસુખભાઈ કાથરોટિયા, ભાઈ શ્રી જયેશભાઈ અમૃતલાલ વડાલિયા, ભાઈ શ્રી વિશાલભાઈ જયસુખભાઈ સાવલિયા. તમામ માનવંતા મહેમાનોને નમ્ર વિનંતી છે કે સમયની પરાકાષ્ઠાને જાણીને મંચ પર દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરીને ભગવાન ભાગવતના દર્શન કરવા માટે પધારશે. અને ધારગણી ગામના આંગણે આવેલા તમામ માનવંતા મહેમાનો, ગામના વડીલો, માતાઓ, બહેનો અને યુવાન મિત્રોનું હું ફરી એક વખત સમસ્ત ધારગણી ગામ પરિવાર વતી હૃદયથી આવકારું છું, અભિવાદન કરું છું. તાળીઓથી તમામ માનવંતા મહેમાનોને આપણે આજે આપણા ખમીરવંતા આંગણાની અંદર વધાવીએ. ધારગણી ગામના મૂળ વતની છે અને પોતાના વ્યવસાય અર્થે જેઓ બહાર ગામ વસેલા છે તેમના સન્માનના દોરને આપણે આગળ વધારવો છે. ભાઈ શ્રી મગનભાઈ હરિભાઈ ડોબરિયા જેઓ હાલ અમદાવાદ છે. ભાઈ શ્રી વસંતભાઈ હિંમતભાઈ ગજેરા જેઓ જામનગર છે. ભાઈ શ્રી મુકેશભાઈ ગોકળભાઈ ગજેરા જેઓ સુરત છે. ભાઈ શ્રી મહેશભાઈ બાબુભાઈ વાળા જેઓ રાજકોટ છે. ભાઈ શ્રી પ્રતાપભાઈ દુલાભાઈ ગજેરા જેઓ નવસારી છે. ભાઈ શ્રી અનિલભાઈ કનુભાઈ ગજેરા જેઓ સુરત છે. ભાઈ શ્રી પ્રવીણભાઈ ગોવિંદભાઈ નસીત જેઓ પણ સુરત છે. ભાઈ શ્રી દિલીપભાઈ ઘનશ્યામભાઈ ગજેરા જેઓ અમદાવાદ છે. ભાઈ શ્રી દેવજીભાઈ બચ્ચુભાઈ ગજેરા તેઓ પણ સુરત છે. ભાઈ શ્રી રાજેશભાઈ ધીરુભાઈ ગજેરા જેઓ વાપી છે. ભાઈ શ્રી ચિરાગભાઈ નારણભાઈ ડોબરિયા જેઓ સુરત છે. તથા ભાઈ શ્રી વિનુભાઈ પોપટભાઈ ગજેરા તેઓ પણ સુરત છે. આ તમામ જે મૂળ ધારગણી ગામના વતની છે અને પોતાના વ્યવસાય અર્થે બહાર ગામ વસેલા છે તેમના સન્માન માટે આપણે જઈ રહ્યા છીએ. તમામ ગામ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે તમારા જ ગામના રત્નો છે તેમને તાળીઓના ગડગડાટથી વધાવો. આવો જેમના સહયોગથી આવા જાજરમાન આયોજન થઈ રહ્યા છે એવા દાતાશ્રીઓની આપણે અહીંથી નોંધ લેવી છે. 51,000 રૂપિયાના રોકડ અનુદાતા છે ભાઈ શ્રી મગનભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયા, ચતુરભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયા તથા અશોકભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયા જેઓ રાધાકૃષ્ણ મંદિરના રસોઈ ઘર જે ચાલી રહ્યું છે તેમાં 51,000 રૂપિયાના રોકડ અનુદાતા બન્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આ ધારગણી ગામ આપને વધાવી રહ્યું છે, આભાર માની રહ્યું છે. એવા જ બીજા 51,000ના દાતા છે ચિરાગભાઈ ગોવિંદભાઈ ડોબરિયા, અનાદિ જ્વેલર્સ તથા જેઓ સમસ્ત ધારગણી ગામ પરિવાર સુરતના પ્રમુખ છે તેઓએ પણ 51,000 રૂપિયાના રોકડ અનુદાતા બન્યા છે. તેઓને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી રહ્યા છે. તેમાં તેમના ભાઈ અમેરિકાથી ચેતનભાઈ ગોવિંદભાઈ ડોબરિયાએ પણ સહયોગ આપેલો છે. તેઓનો પણ અમે સમસ્ત ધારગણી ગામ પરિવાર વતી આભાર માનીએ છીએ. એવા જ 35,551 રૂપિયાના દાતા છે સ્વર્ગવાસી મોહનભાઈ મુરજીભાઈ ગજેરા તરફથી હસ્તક શ્રી કનુભાઈ હંસરાજભાઈ ગજેરા. જોરદાર તાળીઓના ગડગડાટથી તેમને વધારીએ. તેમના પરિવારમાંથી કોઈ પણ હાજર હોય તેમને નમ્ર વિનંતી છે કે મંચ પર પધારશે. કનુભાઈ હંસરાજભાઈ ગજેરાના પરિવારમાંથી કોઈ પણ હાજર હોય તો મંચ પર પધારશે. એવા જ 11,000 રૂપિયાના દાતા છે રવજીભાઈ આંબાભાઈ ગજેરા. તેઓને પણ હું નમ્ર વિનંતી કરીશ કે મંચ પર પધારીને ભગવાન ભાગવતના દર્શન પ્રાપ્ત કરશે. આવો દાતાશ્રીઓના સન્માનના દોરને આગળ વધારીએ. 5100 રૂપિયાના દાતા છે નનુભાઈ પ્રેમજીભાઈ ડોબરિયા. 2100 રૂપિયાના દાતા છે ગોવિંદભાઈ વીરજીભાઈ નસીત. 1100 રૂપિયાના દાતા છે દક્ષાબેન અરવિંદભાઈ સુહાગિયા. 500 રૂપિયાના દાતા છે ભાઈલાલભાઈ ડોબરિયા. 1001 રૂપિયાના દાતા છે બાલુભાઈ લાલજીભાઈ ડોબરિયા. 211 રૂપિયાના દાતા છે વસરામભાઈ રણછોડભાઈ સાવલિયા.
501 રૂપિયાના દાતા છે બચુભાઈ મોહનભાઈ. 25,000 રૂપિયાના દાતા છે વિઠ્ઠલભાઈ કરશનભાઈ ડોબરિયા. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. તમામ દાતાશ્રીઓને નમ્ર વિનંતી છે કે મંચ પર પધારીને ભગવાન ભાગવતના દર્શન પ્રાપ્ત કરી દાદાના આશીર્વાદ મેળવશે. 1100 રૂપિયાના દાતા છે કિશોરભાઈ જીવાભાઈ ચૌહાણ. 2000 રૂપિયાના દાતા છે ઉમંગભાઈ ભરતભાઈ ભુવા, જેઓ હાલ અમદાવાદ છે. 1100 રૂપિયાના દાતા છે લાલજીભાઈ મંજીભાઈ કાબરિયા, જેઓ સાવરકુંડલાથી છે. 551 રૂપિયાના દાતા છે ગોબરભાઈ મોહનભાઈ મિસ્ત્રી, જેઓ ગરમડીથી છે. 5100 રૂપિયાના દાતા છે ધીરુભાઈ કરશનભાઈ ડોબરિયા. 501 રૂપિયાના દાતા છે ગોકળભાઈ શંભુભાઈ ડોબરિયા તથા 11,000 રૂપિયાના દાતા છે મગનભાઈ હરિભાઈ ડોબરિયા. ફરી એક વખત તમામ માનવંતા દાતાશ્રીઓનું અમે સન્માન કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ. રણજીતભાઈ દેવાયતભાઈ વાળા, અનકભાઈ સેલારભાઈ વાળા, અશોકભાઈ ભાયાભાઈ વાળા તથા અનકભાઈ દડુભાઈ વાળાને પણ નમ્ર વિનંતી છે કે મંચ પર પધારીને ભગવાન ભાગવતના દર્શન પ્રાપ્ત કરી દાદાના આશીર્વાદ મેળવશે. પધારો. ભાઈ શ્રી રણજીતભાઈ વાળા, અનકભાઈ વાળા, અશોકભાઈ વાળા તથા અનકભાઈ વાળા. આવો હવે આપણે બહેનોના જે મહેમાનો આવેલા છે તેના સન્માનના દોરને આગળ વધારવો છે. હું બહેનોના સન્માન માટે બેન શ્રી ગીતાબેન રમેશભાઈ ડોબરિયા અને રેખાબેન જયસુખભાઈ ડોબરિયાને વિનંતી કરીશ કે મંચ પર પધારશે. આવો આપણે સૌએ બહેનોના સન્માનના દોરને આગળ વધારવો છે. બહેનોના સન્માન કરવા માટે હું ગીતાબેન રમેશભાઈ ડોબરિયા તથા રેખાબેન જયસુખભાઈ ડોબરિયાને વિનંતી કરીશ કે મંચ પર પધારશે. હું વિનંતી કરીશ ઉર્મિલાબેન કિશોરભાઈ ભટ્ટ, જેઓ આપણા કથાકાર છે, હાર્દિક દાદા તેઓના સાસુમાં છે શ્રીમતી ઉર્મિલાબેન કિશોરભાઈ ભટ્ટ, તેમને નમ્ર વિનંતી કરીશ કે મંચ પર પધારશે અને આ ધારકની ગામના આંગણે અમે તેમને સ્વાગત કરીએ છીએ, સન્માનિત કરીએ છીએ. એવા જ આપણા કથાકાર હાર્દિક દાદા ભટ્ટના માતાશ્રી પણ આજે આપણી વચ્ચે મહેમાન બનીને પધાર્યા છે. રંજનબેન બાલુભાઈ ભટ્ટને પણ હું નમ્ર વિનંતી કરીશ કે મંચ પર પધારીને પોતાનું સન્માન સ્વીકારશે. એવા જ શિલ્પાબેન મહેન્દ્રભાઈ સરદારને પણ નમ્ર વિનંતી છે કે મંચ પર પધારશે. શ્રીમતી તૃપ્તિબેન અલ્પેશભાઈ સેલડિયાને પણ નમ્ર વિનંતી છે કે મંચ પર પધારશે. સ્વાતિબેન વિશાલભાઈ સાવલિયાને પણ નમ્ર વિનંતી છે કે મંચ પર પધારશે. શ્રીમતી કૈલાસબેન પ્રફુલભાઈ બાંભરોલિયાને પણ નમ્ર વિનંતી છે કે મંચ પર પધારશે. શ્રીમતી ભાવનાબેન રસિકભાઈ ઝાલાવાડિયાને પણ નમ્ર વિનંતી છે કે મંચ પર પધારીને પોતાનું સન્માન સ્વીકારશે. એવા જ અંજનાબેન દર્શકભાઈ પટેલને પણ નમ્ર વિનંતી કરું છું કે મંચ પર આવીને પોતાનું સન્માન સ્વીકારશે. આપણી વચ્ચે ધારી તાલુકાના મામલતદારના પિતાશ્રી અને મામલતદાર સાહેબ અક્ષયભાઈ વ્યાસ આપણી વચ્ચે પધાર્યા છે. એમના પિતાશ્રી આપણી વચ્ચે પધાર્યા છે મામલતદારશ્રીના. તેમને આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી ધારકણી ગામના આંગણે વધાવીએ છીએ. ધારી તાલુકાના મામલતદારના અક્ષયભાઈ વ્યાસ જે આપણા મામલતદાર છે, તેમના પિતાશ્રી આજે આપણા મહેમાન બન્યા છે. શ્રીમતી ટ્વિંકલબેન સ્મિતભાઈ પટેલ, તેઓને પણ નમ્ર વિનંતી કરીશ કે મંચ પર પધારીને પોતાનું સન્માન સ્વીકારશે.
આજે સાંજે 9 કલાકે ગુજરાતના નામાંકિત મોટિવેશનલ સ્પીકર એવા કાજલબેન ઓઝાનો સરસ મજાનો મોટિવેશનનો કાર્યક્રમ આજે અહીં રાખેલ છે. તો તમામ ગ્રામજનોને સાંજે 9 વાગે આ જ કથા મંડપમાં પધારવા આયોજકો અને ગામના આગેવાનો દ્વારા ભાવભર્યું આમંત્રણ છે. તમામ લોકોએ અહીંથી ઠાકોરજીનો પ્રસાદ લઈને જ જવાનું છે. શ્રીમતી લલિતાબેન મનસુખભાઈ કાથરોટિયાને નમ્ર વિનંતી કરીશ કે મંચ પર પધારીને પોતાનું સન્માન સ્વીકાર કરશે. શ્રીમતી લલિતાબેન મનસુખભાઈ કાથરોટિયા. તમામ ગ્રામજનોને અને આમંત્રિત મહેમાનોને નમ્ર વિનંતી છે આયોજકો દ્વારા કોઈ પણ અહીંથી ઠાકોરજીના પ્રસાદ લીધા વિના જવાનું નથી. માટે આપણે સૌએ સાથે મળીને ઠાકોરજીનો પ્રસાદ લેવાનો છે. ખૂબ જ એક બીજી અગત્યની સૂચના, સમગ્ર સૌરાષ્ટ્રનું નહીં પરંતુ વિશ્વનું એક નામાંકિત યાત્રાધામ બન્યું છે, જેઓએ સમસ્ત લેવા પટેલ સમાજને એક તાતણે બાંધી દીધો છે, એવો ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા આવનારા સમયમાં રાજકોટની બાજુમાં અમરેલી ગામમાં એક અતિ આધુનિક કેન્સર હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે. તો તેમનું માર્ગદર્શન અને ખોડલધામના કાર્યો વિશે આપને આજે સાંજે 8:30 કલાકે કાગવડથી ખોડલધામની ટીમ પધારી રહી છે. તો સર્વેને 8:30 વાગે કથા મંડપમાં પધારવા ભાવભર્યું આમંત્રણ છે. આવનારા સમયમાં ગુજરાતના લોકોને પૂરતી સેવા મળી રહે તે માટે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે એક સંકલ્પ લીધો છે કે ગુજરાતની સૌથી અતિ આધુનિક કેન્સર હોસ્પિટલ આપણે રાજકોટની બાજુમાં આવેલ અમરેલી ગામમાં બનાવવા જઈ રહ્યા છીએ. તેમના માટે આજે સાંજે 8:30 કલાકે કાગવડથી પૂરી ટીમ આપણી વચ્ચે આવવાની છે. તો 8:30 કલાકે સર્વેને આ કથા મંડપની અંદર હાજર રહેવા નમ્ર વિનંતી છે. આવો જેમના માર્ગદર્શન હેઠળ આવા સરસ મજાના કાર્યક્રમો થતા હોય છે. કહેવાય છે ને કે વડીલ વિનાનું ગામ છે ને કે વડીલ વિનાનું ઘર હોય ને એ સૂનું લાગે. તેથી ધારગણી ગામે આજે નક્કી કર્યું છે કે ગામના વડીલોને અમારે સન્માનિત કરવા છે. જેમના માર્ગદર્શનથી, જેમના આશીર્વાદથી આવા કાર્યક્રમો આજે અમે કરી રહ્યા છીએ. તો આવો આપણે સૌએ સાથે મળીને વડીલોના સન્માનના દોરને આગળ વધારવો છે. વડીલ શ્રી વિનુભાઈ હરિભાઈ ગજેરાને હું નમ્ર વિનંતી કરીશ કે મંચ પર પધારીને ભગવાન ભાગવતના દર્શન કરીને દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે. ઝડપથી આપણે સમયની પરાકાષ્ઠાને જાણીને વડીલોને નમ્ર વિનંતી છે કે મંચ પર પધારીને ભગવાન ભાગવતના દર્શન પ્રાપ્ત કરીને દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરજો. વિનુભાઈ હરિભાઈ ગજેરા, નનુભાઈ પ્રેમજીભાઈ ડોબરિયા, ભૂપતભાઈ વલ્લભભાઈ ડોબરિયા, ધીરુભાઈ વલ્લભભાઈ ડોબરિયા, રતિભાઈ લવજીભાઈ ગજેરા, રમેશભાઈ કાનજીભાઈ નસીદ, નનુભાઈ લાલજીભાઈ ડોબરિયા, નરસિંહભાઈ રાઘવભાઈ પટેલ, ભીખાભાઈ લાલજીભાઈ ડોબરિયા, કરસનભાઈ રામભાઈ નસીદ, ધનજીભાઈ કરસનભાઈ ગજેરા, રાગજીભાઈ માવજીભાઈ ડોબરિયા, બચ્ચુભાઈ કરસનભાઈ ગજેરા, પોપટભાઈ ખોડાભાઈ ગજેરા, નરસિંહભાઈ રાઘવભાઈ ગજેરા, બાવાભાઈ કેશવભાઈ સાવલિયા, નાગજીભાઈ લાલજીભાઈ ડોબરિયા, ધીરુભાઈ વાઘજીભાઈ ગજેરા, બાલુભાઈ લાલજીભાઈ ડોબરિયા, નાગજીભાઈ પોપટભાઈ સરદારા, ધીરુભાઈ કરસનભાઈ ડોબરિયા, મનુભાઈ હરિભાઈ ડોબરિયા, બચ્ચુભાઈ નાનજીભાઈ ગજેરા, મનસુખભાઈ મધુભાઈ ડોબરિયા, સુખાભાઈ ધોહાભાઈ ભરવાડ, ધીરુભાઈ વિરજીભાઈ નસીદ, મનુભાઈ માયાભાઈ ડોબરિયા, રમેશભાઈ રવજીભાઈ નસીદ, જેરામભાઈ હરિભાઈ ગજેરા, મગનભાઈ નાનજીભાઈ ગજેરા, સૌજીભાઈ ભગવાનભાઈ ગજેરા, કત્તુભાઈ હંસરાજભાઈ ગજેરા, ધીરુભાઈ રવજીભાઈ ડોબરિયા, મનસુખભાઈ કરસનભાઈ ગજેરા, ધીરુભાઈ વલ્લભભાઈ વેકરિયા, ચતુરભાઈ ભીખાભાઈ ડોબરિયા, ધીરુભાઈ મંજીભાઈ નસીદ, હરસુરભાઈ હાદાભાઈ સળી તથા ધીરુભાઈ જેઠાભાઈ ગજેરા. તમામ વડીલોને નમ્ર વિનંતી છે
નાગજીભાઈ, કેશવભાઈ સાવલિયા, આ તમામ વડીલોને નમ્ર વિનંતી છે કે મંચ પર વધારીને ભગવાન ભાગવતના દર્શન પ્રાપ્ત કરીને દાદાના હાથે ગૌમુખીના આશીર્વાદ મેળવશે. વધાવો આ વડીલોને, તાળીઓથી વધાવો. તેમના થકી જ તમે અને હું અહીં ઊભા છીએ અને બેઠા છીએ, અને તેમના થકી જ આજે આ ગામડાઓ હજી જીવિત છે. કારણ કે આવનારી 2-3 પેઢીને પછી વડીલો ભૂલાઈ ના જાય ને, તે માટે આજે આ સન્માન થઈ રહ્યા છે. માટે જોરદાર તાળીઓના ગડગડાટથી ગામના વડીલોને આપણે વધાવી રહ્યા છીએ. હાલો, આજે સાંજે 8:30 કલાકે ખોડલધામ ટ્રસ્ટ કાગવડથી એક તેમની ટીમ અહીં પધારવાની છે. તો 8:30 કલાકે સવે અહીં કથા મંડપમાં હાજર રહેવા નમ્ર વિનંતી. તથા ગુજરાતના નામાંકિત મોટિવેશનલ સ્પીકર શ્રીમતી કાજલબેન ઓઝાનો આપણે સાંજે 9 વાગ્યાનો મોટિવેશન કાર્યક્રમ રાખેલો છે. તો તમામ ગ્રામજનોએ અને મહેમાનોએ 8:30 કલાકે અહીં કથા મંડપમાં પધારવા ભાવભર્યું આમંત્રણ છે. ફરી એક વખત આયોજકો અને આગેવાનો દ્વારા નમ્ર વિનંતી છે કે કોઈએ પણ અહીંથી પ્રસાદ લીધા વિના જવાનું નથી. ફરી એક વખત પવિત્ર ભાગવત જ્ઞાન ગંગાના આ દ્વિતીય દિવસને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે સવારે 8:30 કલાકે ફરી જ આ કથા મંડપમાં મળશું. ત્યાં સુધી સર્વેને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આવો દ્વિતીય દિવસની પૂર્ણાહુતિ આપણે ભગવાન ભાગવતની આરતીથી કરવી છે. પાટલાઓના તમામ યજમાનોને નમ્ર